નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિરાકાર. પંચાસ્તિકાય સમયસાર શાસ્ત્ર છે. પંચાસ્તિકાય સમયસાર શાસ્ત્ર. સમયનામ આત્મ પદાર્થની વ્યાખ્યા અથવા સમયનામ છયદ્રવ્યને પંચાસ્તિકાયની જેમાં વ્યાખ્યા છે એને આ પંચાસ્તિકાય કહેવામાં આવે. 172 ગાથામાં સાર વર્ણવે છે. આ બધા શાસ્ત્રનો સાર શું? અનેક શાસ્ત્રો કયા રચ્યા, સંભળાવ્યા, સમજ્યા. એનો સાર શું? એનો કે એ કહે છે કે વિતરાગ થઈ. શેમાં આવ્યું છે? તેના અંદર થઈ અત્યંત વિતરાગ થઈ. આત્મામાં જે ત્રિકાળ આનંદ ને શુદ્ધતા પદ પૂરણ ભરપૂર અંદર શક્તિપણે પડી છે એને સંયોગનો આશ્રય છોડી પુનઃને પાપના વિકલ્પનામ રાગનો આશ્રય લક્ષ્ય અવલંબન છોડી ચિદાનંદ પ્રભુ ભગવાન પૂર્ણાનંદથી ભરેલો આત્મા પદ છે નિજ, એને અવલંબીને જે કંઈ નિર્વિકલ્પતા એટલે વિતરાગી અવિકારી શ્રદ્ધા જ્ઞાનને રમણતા થાય એ મોક્ષ માર્ગને સર્વશાસ્ત્રનો સાર છે. વિકાર અને સંયોગી નિમિત્ત ચીજ એની ઉપેક્ષા કરાવી અને એક બાજુ ચૈતન ભીત આનંદ કંદ ધ્રુવ ભગવાન એનું અવલંબન લેવડાવી એમાં વિતરાગતા પ્રગટ થાય એ મોક્ષ માર્ગ છે અને એ સર્વશાસ્ત્રનો સાર છે. સમજાણું કાંઈ? માથે આવી ગયું. અત્યંત વિતરાગ થઈ શુદ્ધ સ્વરૂપ પરમામૃત સમુદ્રને અવગાહી શીઘ્ર નિર્વાણને પામે છે. એ વાત આવી ગઈ છે. વિસ્તારથી બસ થાવ. હવે આચાર્યરી વિસ્તાર કરવા માગે તો છે ભાઈ, વિસ્તાર કરવા માગે છે, પણ વિસ્તારથી બસ થાવ એટલે કે હવે કયું છે એનું ટૂંકું કહીશું. હવે એથી વધારે વિસ્તારથી બસ થાવ. જયવંત વર્તો. વિતરાગપણું એટલે જેમાં ભગવાન આત્મા એકલો જ્ઞાનમાં ભાસે, શ્રદ્ધામાં પ્રતીતમાં આવે અને દયાદાન વ્રત ભક્તિના શુભ રાગથી છૂટો પડી સ્વરૂપની રમણતા રૂપ વિતરાગતાની પર્યાય પ્રગટ કરે એ વિતરાગપણું જયવંત વર્તો. સમજાય છે કાંઈ? કે જે સાક્ષાત મોક્ષ માર્ગનો સાર હોવાથી, જે સાક્ષાત મોક્ષ એટલે પૂર્ણ આત્માની નિર્મળ આનંદ દશા એને પામવાનો આ સ્વભાવ વિતરાગી દશા એ પામવાનો એક જ માર્ગને સાર છે. વચમાં પૂર્ણ થયા પહેલા દયા દાન વ્રતાદિના એને અવિરોધપણે એવા વિકલ્પો હોય એ આગળ આવશે. સમજાય છે કાંઈ? એને નિમિત્ત તરીકે અનુકૂળતાના એ વિકલ્પો હો પણ એ કઈ મૂળ સાર નથી. એનાથી પમાતું નથી. ચૈતન બિંબ ગોળો આનંદ કંદ સચિદાનંદ પ્રભુ અંતર્મુખની દ્રષ્ટિએ જે પ્રતીતમાં આવ્યો, જ્ઞાનમાં આવ્યો ને રમણતા થઈ, એક જ વિતરાગી દશા
એક જ મોક્ષનો માર્ગ અને સર્વશાસ્ત્રનું એ તાત્પર્ય છે. સમજાય છે કાંઈ? એ વિતરાગપણું કે જે સાક્ષાત મોક્ષ માર્ગનો સાર હોવાથી શાસ્ત્ર તાત્પર્યભૂત છે. એ શાસ્ત્રનો સાર છે. શાસ્ત્રનું તાત્પર્ય એ છે કે ચૈતન્યના વિતરાગી ભાવ પ્રત્યે એની પ્રગટ દશા થાય અને પ્રગટ રમણતા થાય. એ એક જ શાસ્ત્રને કહેવું ને તાત્પર્ય છે. હવે તાત્પર્ય શબ્દ આવ્યો કે તાત્પર્ય બે પ્રકારના છે. तात्पर्य विविध होते हैं, बे प्रकारे है. सार बे प्रकारे है. सूत्र तात्पर्य અને શાસ્ત્ર તાત્પર્ય. સૂત્ર નીચે છે બગડો. એક ગાથા સૂત્રનું તાત્પર્ય સૂત્ર તાત્પર્ય છે. આખા શાસ્ત્રનું તાત્પર્ય શાસ્ત્ર તાત્પર્ય છે. સૂત્ર તાત્પર્ય એક એક ગાથામાં કીધું હોય કે પંચ પરમેષ્ઠી પ્રત્યેનો રાગ એ ચંદન વૃક્ષમાં જેમ અગ્નિ લગાડે ને એ દાઝે, એનો અર્થ એ કે રાગ છોડવા જેવો, એમ ગાથા દીઠ તો કહ્યું હતું. પણ હવે સરળ સૂત્રના તાત્પર્ય રૂપે કહીએ છીએ કે સૂત્ર તાત્પર્ય તો શાસ્ત્ર સૂત્ર તાત્પર્ય સૂત્ર દીઠ ગાથા દીઠ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે અને શાસ્ત્ર તાત્પર્ય હવે પ્રતિપાદિત કરવામાં આવે છે. જો આખો ગાથાનો વિસ્તાર હવે સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષ તત્વનું પ્રતિપાદન કરવાના હેતુતા સર્વ પુરુષાર્થોમાં સારભૂત પુરુષ અર્થ એટલે આત્માનો પ્રયોજન. પુરુષોના 4 વિભાગ છે પુરુષાર્થના, નીચે છે. ધર્મ નામ પુણ્ય, અર્થ નામ લક્ષ્મી, કામ નામ વિષય અને ચોથો મોક્ષ. એ 4 પ્રકારનો પુરુષાર્થ છે. વીર્ય ફોરવે છે 4માં. પરંતુ સર્વપુરુષના પ્રયોજનમાં મોક્ષ સારભૂત તાત્વિક પુરુષ નામ આત્માનું અર્થ નામ પ્રયોજન છે. પુણ્યનો પુરુષાર્થ એ તો આત્માને નુકસાન કરતા છે. શુભ ભાવનો પુરુષાર્થ સમજાય છે કાંઈ? જેને ધર્મ પુરુષાર્થ વ્યવહાર ધર્મ નિશ્ચય આત્માના શુદ્ધ જ્ઞાનાનંદનું સ્વસંવેદન જ્ઞાનનું થતા પૂર્ણ એની વિતરાગતા અવિકારતા પ્રગતિ નથી. એથી સાથમાં શુભ રાગ હોય છે. એ શુભ રાગ પુણ્ય પુરુષાર્થ છે. એ આત્માને પ્રયોજન છે. એ પ્રયોજન નથી. લક્ષ્મીનો પુરુષાર્થ કે રળું આમ કરું આમ કમાઉં એ પાપ પુરુષાર્થ છે. સંજયભાઈ, પાપ પુરુષાર્થ છે. 2 લાખ 5-5 લાખ પેદા કરે અને માને કે હા અમે પુરુષાર્થ. એ વૃત્તિ ઉઠે છે કે આમ લક્ષ્મીને રળું, પાપ પુરુષાર્થ છે. દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ એ પુણ્ય પુરુષાર્થ છે. 2 નિંદનીક છે. અને ત્રીજો વિષય ભોગની વાસનાનો પુરુષાર્થ એ પણ પાપ પુરુષાર્થ છે. એટલે અર્થને કામ 2 અશુભ ભાવના પુરુષાર્થ છે અને દયાદાન વ્રતપના વિકલ્પો તે શુભ ભાવનો પુરુષાર્થ છે. પણ એ ત્રણેય હીન છે. એ આત્માનું એ પ્રયોજન સિદ્ધ કરતો નથી. ચોથો પુરુષાર્થ મોક્ષ કે જે આત્માની પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ આનંદના પ્રયોજનને આનંદની દશાના દરેક પ્રાણી સુખને ઈચ્છે અને દુઃખથી ડરે ત્યારે એને સુખની પૂર્ણાનંદની પ્રાપ્તિ એવો જે મોક્ષ એ જ આત્માનો ખરો પુરુષનું પ્રયોજન ને પ્રયોજન અર્થ છે. સમજાય શામાં કાંઈ? આ પૈસાનો પુરુષાર્થ કે છે ક્યાં ગયા રતિભાઈ? પૈસાનો પુરુષાર્થ કે છે કે પ્રયોજન નહીં એમ કે છે. હે, મુનિની વાત ક્યાં આવે? આ તો આત્માનો હિત કરવું હોય એને.
આત્માનું હિત કરવું હોય એને ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ છે, સુખાનંદ સ્વરૂપ છે. એનું જે એને સુખની પ્રાપ્તિનું પ્રયોજન હોય એને ધર્મ અર્થ ને કામથી ખરેખર પ્રયોજનભૂત નથી. ભાઈ બરાબર છે આ મોહનભાઈ? બધા મારા પણ ન્યાજ મીડિયા કોણ વધારે થયો? પણ આ તો કે છે પેલી સમજણના ધોરણને તું ચોખ્ખું કર, સમજણના ધોરણને તું ચોખ્ખું કર કે જે શુભ પરિણામ દયાદાન તપના આવે. આગળ કહે છે એ ખરું પ્રયોજન આત્માનું નથી. પૈસાને પેદા કરવાનો ભાવ પેદા ભાવથી કરે છે કે પ્રશ્ન અત્યારે નથી, એ તો પુણ્ય હોય એ પ્રમાણે મળે. પણ એ પુરુષાર્થ એની ગતિ રાગમાં જાય છે. આમ સટ્ટો કરું, આ ફલાણું કરું, આ ઠીકણું કરું, રજવાય ગતિ તો રાગની જાય છે કે નહીં? ત્યાં વિકલ્પ ઉઠે છે. એટલે એ રાગ તે પાપ રાગ છે ને એ પ્રયોજન આત્માનું નથી હો. એમાં તો ગુમડા થાય છે કે છે, રોગના મોટા ગુમડા થાય, ભર નિંદાઓ, કોઈ દી એનો અંત આવે. એવા પાપનો પુરુષાર્થ, પૈસાનો ને ભોગનો, અને ત્રીજો પુણ્યનો ધર્મનો, ધર્મ એટલે પુણ્ય, એનો ત્રણેય પુરુષાર્થથી આત્માનું ખરું પ્રયોજન છે નહીં. મોક્ષ એ પુરુષ અર્થ, પુરુષનું પ્રયોજન ખરું. મોક્ષ જ સારભૌતને તાત્વિક પુરુષ નામ આત્માનું અર્થનામ પ્રયોજન છે. એ સર્વ પુરુષાર્થોમાં સર્વ એટલે ચાર લીધા. એમાં સારભૌત મોક્ષ તત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી અમે તો આત્માને પૂર્ણાનંદની પ્રાપ્તિ કેમ થાય એવા તત્વનું પ્રતિપાદન કરવાના કારણે આ પ્રતિપાદન કરીએ છીએ. જેમાં પંચાસ્તિકાય એ વર્ણન કરતા, જેમાં આત્મા, પૂદગલ, ધર્માસ્તિ, ધર્માકાશ એવા પંચાસ્તિકાયનું એનું સ્વરૂપ સ્વભાવ શું એ કહ્યું. ષટદ્રવ્યના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. 6 દ્રવ્યો એ વળી સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે. 6 વસ્તુ આત્મા, પૂદગલ, ધર્માસ્તિ, અધર્મા એ અત્યારે સિદ્ધ ન થાય. બધી વાત પેલી કહેવાઈ ગઈ છે. લોજિક, ન્યાય, યુક્તિથી કહેવાઈ ગઈ છે બધી વાત. એ બધા દ્રવ્યોનો, પદાર્થોનો સ્વતઃ સ્વભાવ શું છે એ બધું કહેવાઈ ગયેલી વાત છે. હવે કે છે 9 પદાર્થના વિસ્તૃત કથન વળી આમાં 9 તત્વની વાત કરી છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ બે મળીને આશ્રવ, સ્વભાવ અટકે તેને બંધ, દ્રવ્યબંધન, અને એની શુદ્ધતાની સ્વભાવમાંથી એકાગ્રતા પ્રત્યે શુદ્ધતાની સંભાળ, શુદ્ધતાની વૃદ્ધિ એટલે ધર્મ થાય તે સંભાળ, શુદ્ધતાનો એની વૃદ્ધિ થાય તે નિદ્રા, એની પૂર્ણતા થાય તે મોક્ષ. એવા 9 તત્વના વિસ્તારથી કથન કહેવાનું. એમાં બંધ મોક્ષના સ્વામીનું વર્ણન કહેવાય ગયું. સમજાણું કાંઈ? બંધ મોક્ષનો સંબંધ, બંધનો સ્વામી કોણ? પુણ્યને પાપ એવો ભાવ બંધ જે વિકાર એનો સ્વામી ચૈતન છે. એના સંબંધમાં થાય છે. અને જળ બંધ જે થાય કર્મનો એનો સ્વામી જળ છે, એનો સ્વામી ચૈતન નથી. સમજાણું કાંઈ આમાં? આ વિસ્તાર તો જરી આખા પંચાસ્તિકાયને સમયસાર કહેવામાં આવ્યું છે અને એનો આમાં સાર વિતરાગપણે વર્ણવામાં આવ્યો છે. એટલે કે છે 9 તત્વના પદાર્થનું વિસ્તૃત કથન દ્વારા જેમાં બંધ મોક્ષ એના સ્વામી વર્ણવ્યા. એકલો આત્મા અનાદિથી મોક્ષ સ્વરૂપ જ છે એમ નથી. એની પર્યાયમાં હાલતમાં રાગને વિષય કસાય
એવા જે પરિણામ ભ્રમણાના એમાં અટકેલો એ બંધભાવ છે, ભાવબંધ છે. એ ભાવબંધ ચૈતનના અધિકારથી થાય, એમાં જળનો અધિકાર છે નહીં. સમજાણું કાંઈ? એ નિમિત્ત પામીને કર્મના રજકણો જળપણે બંધાય, એ જળની અવસ્થાનો સ્વામી જળ છે. એવા કથનો બંધ અને મોક્ષના સ્વામીના કથનો આવી ગયા છે. નવદ્રભાઈ, બંધ અને મોક્ષના આયતન છે ને પાઠમાં તો ઠેકાણા એટલે કે ભાવ. બંધ અને મોક્ષના ભાવ. બોલા બંધ મોક્ષના સ્વામીની વાત થઈ ગઈ. ભગવાન આત્મા ખંડાનંદ પ્રભુ છતાં પુણ્ય પાપના દયાદાન કામ ક્રોધના પરિણામમાં અટક્યો તે ભાવબંધનો સ્વામી ચૈતન્ય અને જળબંધની નિમિત્ત દશા જે થાય એ જળની અવસ્થાનો સ્વામી જળ, એનો સ્વામી આત્મા. એમ ભિન્ન ભિન્ન વ્યાખ્યા કહેવાય ગઈ. પાછું ટૂંકું એનું કરી નાખે છે કહેવાયેલાનું. બંધ મોક્ષના ભાવ, બંધ મોક્ષના આયતન, બંધ મોક્ષના ઠેકાણા. ઠેકાણા એટલે ક્યાં રહે છે મોક્ષ એ અહીં વાત નથી. એનો ભાવ એનું ઠેકાણું. બંધ એનો વિકાર ભાવ એનું સ્થાન ને ભાવ છે. અને મોક્ષની નિર્મળ દશા પૂર્ણાનંદી મોક્ષનો ભાવ ને મોક્ષનું આયતન છે ને મોક્ષનું સ્થાન છે. સમજાણું કાંઈ? મોક્ષનું સ્થાન આમ ઓલા મુક્તિશિલા ઉપર રહે છે ને એ અહીં વાત નથી. બંધ વાળા જે નિગુદમાં રહે છે ને હેઠે રહે છે ને ઓલા ઉપર રહે છે એમ નહીં. અહીં તો આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે. એની ભાવ દશા, ભાવ કલંક પ્રચુર વિકાર દશા, મિથ્યાત ભાવ, રાગદ્વેષ ભાવ, શુભ શુભ ભાવ, એ એનો બંધ ભાવ છે. એ બંધ ભાવ છે. અને એનાથી છૂટી આત્મા પૂર્ણાનંદની પૂર્ણ શુદ્ધતાને પામે એ આત્માનો મોક્ષ ભાવ છે. શું કીધું મજભાઈ? શેમાં આનંદ? અનંત આનંદ છે ને, અનંત આનંદ છે. કલંક આથી અરે વિકાર ભાવ તો કલંક છે કે નહીં? હા ઠીક, વિકાર ભાવ તો કલંક છે ને. એકંદરી જીવ જે બટાટા શકરકંદમાં પડ્યા છે, ભગવાન ગોમટસારમાં કહે છે ભાવ કલંક પૌરા. એ આત્મા તો ભગવાન સ્વરૂપ છે, પણ એના ભાન વિના ભૂલેલો ભગવાન એ વિકારની લાગણીઓ શુભ ને અશુભની એકત્ર બુદ્ધિથી પડ્યો. ભાવ કલંક પ્રચુર છે. કલંક છે. ભગવાન આત્મા માથે વિકાર ભાવ એ કલંક છે. એ કલંકની પ્રચુરતાને કારણે તે નિગોદની દશા સેવી રહ્યો છે. કર્મને કારણે જળ જળમાં છે, એને કારણે આત્મામાં નહીં. પણ આ વાતમાં તો ઘણા સિદ્ધાંતો નક્કી કરાવે છે, પણ આપણે થોડું થોડું લઈ જવું છે ને. સમજાણું કાંઈ કે આવી પર્યાય હલકી હે છે. હલકી દશામાં આવો વિકાર ભાવબંધ રૂપે છે. એ ભાવબંધ એ એનો ભાવને આયતનને ઠેકાણું છે. એનું ઠેકાણું કર્મમાં જળમાં રહ્યું નથી. એ ભાવબંધને ગુલાટ મારીને અબધ સ્પષ્ટ આત્મા પ્રભુ બિરાજે છે. એમ દ્રષ્ટિને સ્થિરતા દ્વારા જે પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય એ આત્માનો મોક્ષ ભાવ, મોક્ષ પર્યાય, મોક્ષ રૂપી આયતન, મોક્ષ ઠેકાણો, મોક્ષ સ્થાન, એ મોક્ષ સ્થાન છે. મુક્તિ જિલ્લાના ઉપર નહીં તો પછી રહેવાની નિમિત્તની વાતું છે. સમજાણું કાંઈ? અને બંધ મોક્ષના ભેદો પ્રગટ કરવામાં આવ્યા છે. 3 વાત લીધી બંધ મોક્ષમાં. પહેલા બંધ અને મોક્ષ બે પર્યાયોના. બંધ મોક્ષના ભાવના સ્વામી કોણ, પછી બંધ મોક્ષના ભાવ કોણ, અને બંધ મોક્ષના ભેદ કેટલા. બંધના દ્રવ્યને ભાવ બે ભેદ છે. એક જળબંધ છે પરમાણુનો, એક વિકારી ભાવબંધ છે. એના મિથ્યાત્વ વ્રત પ્રમાદ વગેરે પેટા ભેદ થાય છે. મોક્ષના ભેદ એક દ્રવ્ય મોક્ષ, ભાવ મોક્ષ.
પરમાણુ કર્મથી છૂટે એ દ્રવ્યમોક્ષ કહેવાય. આત્મા અશુદ્ધતાથી છૂટીને પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ કરે એને ભાવ મોક્ષ કહેવાય. એ મોક્ષના ભેદો વર્ણવ્યા. 50 કાયમે એનું બધું ઘણું વર્ણન આવી ગયું છે. હવે આવ્યું જે વર્ણવું છે એ વર્ણવું તો છે કે છે નિશ્ચયને વ્યવહારુ મોક્ષ માર્ગનું જેમાં સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે. નિશ્ચય મોક્ષ માર્ગ એટલે આત્મામાં પૂર્ણાનંદ તરફની જે પુરુષાર્થની ગતિ, એવો જે સ્વભાવ એમાં થયો છે ઢાળ, શ્રદ્ધા જ્ઞાન અને અવિકારી દશા, એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને તેમાં વચ્ચે સાચા સંતો, ગુરુદેવ અને શાસ્ત્ર એવી શ્રદ્ધાદિનો રાગ એ આવશે વિસ્તાર. એને વ્યવહાર મોક્ષ માર્ગના ઉપચાર તરીકે કથન આવી ગયા છે. જેમાં સમ્યક નિરૂપણ કરવા સાચું વ્યવહાર ને સાચો નિશ્ચય, સાચો વ્યવહાર ને સાચો નિશ્ચય એનું કથન કરવામાં આવ્યું છે. એ અહીં અવિરુદ્ધમાં એનો અર્થ લેશું વિશેષ. સાક્ષાત મોક્ષના કારણભૂત પરમ વિતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે, ભગવાનની વાણી ત્રિલોકનાથના જેટલા શાસ્ત્ર એના હૃદય પેટ એકલો અવિકારી ભાવ આત્મામાં પ્રગટ કરવો અને વિકારથી હટવું એ આખા સર્વ શાસ્ત્રના કેવળીઓના શાસ્ત્રના એ હાર્દના પેટ છે. સમજાણું કાંઈ? પહેલી વાત કરી કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું, પણ સાક્ષાત મોક્ષના કારણભૂત પરમ વિતરાગતા, અકસાય દશા, અકસાય એટલે વિકાર રહિત જેવું એનું સ્વરૂપ છે, એવી જેની શક્તિની વ્યક્તતા પ્રગટતા અવિકારી વિતરાગ દશા પ્રગટ થાય એ સાક્ષાત સમસ્ત વિતરાગી કહેલા શાસ્ત્રોનું હૃદય છે. એનું એ હૃદય છે. હવે આ લોકો કે ઓલા વ્યવહાર વચ્ચે આવે એનું હૃદય છે. બાપુ આવે તો બરાબર સિદ્ધ કરશે, જો આવે તો બરાબર સિદ્ધ કરશે, પણ એ કઈ હૃદય જો હોય તો સર્વજ્ઞ વિતરાગ અલ્પજ્ઞને સરાગ છોડીને સર્વજ્ઞને વિતરાગ થયા કેમ? પરમાત્મા પદ પામ્યા એ અલ્પજ્ઞ અને રાગ એનો અભાવ કરીને સર્વજ્ઞને વિતરાગ અવિકારી પૂર્ણાનંદને પામ્યા. એ વાત જગતની પાસે પ્રસિદ્ધ કરીને એમનું હૃદય વિતરાગી વિજ્ઞાન ઘન હતું. એ જ વિતરાગ અને વિજ્ઞાન ઘનમાં વાળવા એનું આખું હૃદય શાસ્ત્રની કૂંચી અનેક હજાર લાખ શાસ્ત્રના કથન હો. 4 પ્રકારના કથનો છે. એક દ્રવ્ય અધ્યાત્મનું કથન, એક ચરણ કરણાનું, એક ચરણનું એટલે કે પુણ્યપાપનું કથન, એના ફળનું કથન, અને એક સૂક્ષ્મ દરેક તત્વના વર્તમાન પરિણામ કેવા હોય, ત્રિકાળ કેવા હોય એનું કથન. એ બધાનું તાત્પર્ય એ શાસ્ત્રનું હાર્દ એ આત્માને પરથી પાછો વાળી આ સ્વભાવ તરફ વાળવો એનું હાર્દ છે. સમજાણું કાંઈ? એવા ખરેખર પરમેશ્વર શાસ્ત્ર જો આ ભાગવત વંચાય છે. સમજાણું કાંઈ? આ પરમેશ્વર શાસ્ત્ર જો નીચે અર્થ કર્યો છે. પારમેશ્વર એમ છે ને, પરમેશ્વર કરતા પારમેશ્વર, પરમેશ્વરનું શાસ્ત્ર છે. પરમેશ્વરનું આ શાસ્ત્ર છે. વિતરાગ ભગવાનનું શાસ્ત્ર આ ભાગવત શાસ્ત્ર છે. દૈવી અને પવિત્ર શાસ્ત્ર છે, એટલા નામ છે એના. સમજાય છે કાંઈ? આત્માની સર્વજ્ઞ શક્તિ જે પડી છે અંદરમાં એને પ્રગટ કરવાની દશાનું વર્ણન જેમાં છે
એવા પરમેશ્વરી ભાગવત શાસ્ત્રાને કહેવામાં આવે. સમજાણું કાંઈ? પરમાર્થે વિતરાગપણું તાત્પર્ય છે. ખરેખર મુનિઓને, કેવળીઓને, પરમાત્માને એ બધા વિકલ્પની દશાઓ અને નિમિત્તના સંગનું લક્ષ્ય એને છોડાવી અને ત્રિકાળ ભગવાન આનંદ તર્પના લક્ષ્યમાં જોડાવી અને શ્રદ્ધા કરીને ઠરાવી અને વિતરાગ ભાવ પ્રગટ કરે. એક જ તેનું હાથ અને પેટ. આ ચારણ યુગને તપાસો તો આ દ્રષ્ટિએ શાસ્ત્રનું હૃદય વિતરાગતા એમાંથી નીકળશે. એમાં બીજો રાગ કરવો ને એવું નીકળશે. રાગ આવે એની અનુકૂળતાનું જ્ઞાન કરવાનું નીકળશે. પણ ક્યાંય રાગ કરવો ને પુણ્ય કર્મો ને આ કર્મો એવું શાસ્ત્રના હૃદયમાં છે. સમજાણું કાંઈ? હવે આ વિતરાગપણાને હવે અહીંયા જુઓ, વ્યવહાર નિશ્ચયના અવિરોધ વળી અનુસરવામાં આવે તો ઈશ્વર સિદ્ધિ થાય છે. હવે આચાર્યરી ભગવાન આત્મા એ શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ જે રીતે સર્વજ્ઞે જોયો એવો આત્મા દ્રષ્ટિમાં લીધો, પ્રતીતમાં લીધો, એનું જ્ઞાન કર્યું અને એમાં રમણતાની વિતરાગી ચારિત્ર દશા થઈ. એ તો નિશ્ચય એ વિતરાગપણાને એવો જે વિતરાગ ભાવ એને વ્યવહાર નીચેના વિરોધ વળી જ અનુસરવામાં આવે તો એ સિદ્ધિ થાય. શું કે છે હવે જરી આચાર અલૌકિક રીતે વાત, નિમિત્ત કેવું હોય ને વિકલ્પની જાત ત્યાં કેવી હોય વર્ણવે છે. ભગવાન આત્મા જ્યારે સર્વજ્ઞ પદના ભાવને પ્રાપ્ત કરવા સર્વજ્ઞ પદ શક્તિમાં ઢળ્યો, શક્તિ તરફ ઢળ્યો, ત્યારે સમ્યક દર્શનને ચારિત્રના અંશ જ્ઞાન થયા. એ તો નિશ્ચય મોક્ષ માર્ગ. પણ એની હારે અવિરોધપણે વ્યવહાર માર્ગ હોવો જોઈએ. એટલે કે સમ્યક દર્શન જ્ઞાન થાય, આખા ચૈતન તત્વની પ્રતીતને અનુભવને જ્ઞાન, અને એના શ્રદ્ધામાં કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ આવે રહે. એ બેનો મેળ નથી. તો એને નિશ્ચય રહેશે નહીં ને વ્યવહાર એનો છે નહીં. સમજાણું કાંઈ? કેસર લેવા જાય તો એના ડબ્બાને બરણી હોય, કોથળા ન હોય. એટલું નિમિત્તમાં ફેર પડે છે. એમ જેને ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ જેવો સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથે થયો, એવું જેને શ્રદ્ધા થઈ, જ્ઞાન થયું, એવો જે નિશ્ચય મોક્ષ માર્ગ થયો, તો એને વિરોધ ન આવે એવો અવિરોધી વ્યવહાર હોય. એ કોઈ કહે કે અમને સમ્યક દર્શન થયું અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનોને છે ને એનો રાગ હોય, મિથ્યા દ્રષ્ટિ છે ને નિશ્ચયનું ભાન નથી ને વ્યવહાર એને હોઈ શકતો નહીં. સમજાણું કાંઈ? નિશ્ચયની દ્રષ્ટિને જ્ઞાનને જ્યાં દશા થઈ સાચી, તો સત્ય જે સ્વરૂપ છે પૂર્ણાનંદ, એની જ્યાં દ્રષ્ટિને જ્ઞાન થયું તો સત્ય પરમેશ્વરે જે સત્ય એક સમયમાં ત્રિકાળ જ્ઞાન વિતરાગ પરમાત્મા, નિર્દોષ પરમાત્મા, એને શ્રદ્ધવાનો રાગ હોય. પણ જે કુદેવ જેને અલ્પ જ્ઞાનમાં સર્વજ્ઞ મનાવ્યું હોય, રાગની દશા વર્તી હોય ને વિતરાગ અથવા નિર્દોષતા મનાવતા હોય, એની પણ શ્રદ્ધાનો રાગ ભેગો હોય. ત્રણ કાળમાં બને નહીં. સમજાણું કાંઈ? અથવા એ સાચી શ્રદ્ધાનું જ્ઞાન ને ભાન થયું તો કુશાસ્ત્ર જેમાં એકાંત તત્વનું કથન છે, જેમાં વાસ્તવિક અનેકાંત સ્વરૂપની ગંધ છે નહીં, એવા શાસ્ત્રને પણ સાચા માનતો હોય અને નિશ્ચય સમ્યક દર્શન હોય
તો એ બેને અવિરોધ કહેવાય, રણકારમાં નહીં. સમજાય છે કાંઈ? આ તો ભાઈ બૈખો 72ની ગાથામાં વિશેષ નિશ્ચય ને વ્યવહારની સંધિનું અવિરોધ પણ શું છે એ જો સમજે તો એને વિતરાગતા સાચી થાય અને એ રાગનો ભાગ છે તેને વ્યવહારથી જાણવા લાયક છે એમ જાણવામાં આવે. સમજાણું આમાં કાંઈ? 85 કાંઈ કહ્યું હતું ને, 6 દ્રવ્ય કયા હતા ને, એવા કેનારા ને એવા જાણનારા જે સર્વજ્ઞ છે અને એવા સ્વરૂપને જાણીને સ્વરૂપના સાધનારા ગુરુ છે, એવા શાસ્ત્ર જેને સ્વતંત્રતાના જે રીતે અનેકાન છે એને દાંડી પીટીને કયા છે, એ શાસ્ત્રને માનવાનો ભાગ, એ ગુરુને દેવને માનવાનો રાગ, એ નિમિત્તપણે નિશ્ચયના ભાનના કાળમાં અવિરોધપણે એવો રાગ એને હોય. પણ એના રાગમાં કુદેવ કુગુરુ કુશાસ્ત્ર પણ હાચા અને હાચા દેવગુરુ શાસ્ત્ર પણ હાચા એવો વિકલ્પને માનતા હોય અને કહે કે અમારો વ્યવહાર આવો, નિમિત્ત આવું ગમે તે જાતનું હોય, નિશ્ચયમાં અમારે ભૂલ નથી, તો એ કહે છે કે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે, એને નિશ્ચયને વ્યવહારના વિરોધની ખબર. સમજાણું કાંઈ આમાં? અમરચંદભાઈ, તારી વાત બહુ સમજવું પડે, પણ આમાં તો સમજવું પણ છે કોણ તું? એ સમજણનો પિંડ તે તું કોણ તું? પણ એ સમજણનો સત્વ તે આત્મા, એટલે એને સમજવાની જ ક્રિયા બાકી રહે છે, બાકી કઈ નહોતું. પણ તે સમજણની સમ્યક શ્રદ્ધા જ્ઞાનમાં એમ કે મને નિશ્ચય સમ્યક દર્શન તો છે, પણ હજી એમને ગમે તે સંપ્રદાયમાં અમને સર્વજ્ઞ સિવાયના સાચા તત્વો કેનાર સિવાયના કે કુશાસ્ત્ર હોય એની પણ અમને શ્રદ્ધા તો છે, એમાં પણ શ્રદ્ધા તો અમને છે. મુરજીભાઈ, વ્યવહાર જોઈએ ને, વ્યવહાર જોઈએ ને, એ વ્યવહાર છે મારી પાસે. હે? એ વ્યવહાર નથી ને એવો હોય ત્યાં અંદર નિશ્ચય નથી, એમ આચરિત કરવું છે. સમજાણું કાંઈ? જીવણું તો પડે એવું છે ભૈયા, પણ હવે વાત તો જે હોય આવશે કે નહીં હોય કે આવે એવી. સમજાણું કાંઈ? આ વિતરાગપણાને એટલે સમ્યક દ્રષ્ટિ એવો જે આત્માનો ભાવ અને સમ્યક જ્ઞાન એવો જે આત્માનો ભાવ અને સ્વરૂપની રમણતા એવો ચારિત્ર ભાવ, એને અને વ્યવહારને અવિરોધ. આ તો ચોથા ગુણસ્થાનની વાત કરી. 5મું ગુણસ્થાન જયારે આત્માની વિશેષ દશા થાય ત્યારે નીચે કર્યું છે. બે ભાઈ અર્થ કર્યો પંડિતજી, જુઓ નીચે. એ બગડો અવિરોધના અર્થમાં કર્યું છે. 6ઠ્ઠા ગુણસ્થાને મુનિયુગ, 6ઠ્ઠું ગુણસ્થાન એટલે એ આત્મજ્ઞાન સમ્યક દર્શન અનુભવ થયો. આ આત્મા પૂર્ણાનંદ પ્રભુ એવો સાક્ષાત્કાર પ્રતીતમાં આવ્યો જ્ઞાન દ્વારા. એમાં એ ઉપરાંત સ્વરૂપની સ્થિરતાની શાંતિનો અંશ પણ ઉગ્ર વધ્યો. એને પંચમ ભૂમિકા ગુણસ્થાનની 5મી ભૂમિકા કહે. રતિભાઈ, શાવક ની આ બધા શાવક છે ને 5મા ગુણસ્થાન વાળા, વ્યવહાર એ થોડી નથી. વ્યવહાર કેવા એની હારે તો મંડાઈ જા. નિશ્ચય વિનાનો વ્યવહાર નહીં, અને નિશ્ચયમાં વ્યવહાર અનુકૂળ હોય તો આવો જ હોય એ વર્ણવા માટે આખી ગાથા છે. ગાથામાં તો વિતરાગ પણ વર્ણ્યું છે, પણ અમૃતચંદ્રાચાર્ય એ નિશ્ચયની વિતરાગ શ્રદ્ધા અને વિતરાગી ગુણસ્થાન પ્રત્યું છે પંચમ, તો એને અને મુનિ પણ પ્રત્યું અંદર 6ઠ્ઠી ભૂમિકા સ્વરૂપની દશાના આરોહણમાં આનંદની ઉગ્રતા નહીં છોડ્યું આવી અંદર. ભૂમિકા 6ઠ્ઠી ભૂમિ સંતની મુનિની, જેના આત્મામાં આનંદ ભર્યો છે, એકાકાર થઈને 6 પર્યાયમાં કાંઠે આવી આનંદની.
એવી છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગી શુદ્ધ પરિણતિ. જો એ છઠ્ઠા ગુણસ્થાન વાળા સંતને મુનિયોગ શુદ્ધ પરિણતિ એટલે વિતરાગી આનંદની દશા હોય, નિરંતર હોવી. તેમાં એ નિશ્ચય મહાવ્રતાદિ સંબંધી શુભ ભાવો, એને તો અહિંસા, સતદત્ત, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એવો જ વિકલ્પ ઉઠે. સમજાય છે કાંઈ? અહિંસા છકાયના જીવને નમારું અને છકાયના જીવની દયાનો વિકલ્પ ઉઠે. બસ એટલો પાળી શકું પ્રશ્ન નથી, પણ એ છકાયના જીવને દયાનો વિકલ્પ ઉઠે એ અવિરોધપણે છઠ્ઠા ગુણસ્થાનનો વ્યવહાર છે. અને ભગવાને કહેલા ષટદ્રવ્યને પંચાસ્તિકાય 9 પદાર્થ એને પરૂપે કહે, એને જાણે એવા જ્ઞાનનો ભાગ તે નિશ્ચય જ્ઞાનના ભૂમિકામાં અનુકૂળ રૂપે શુભ ભાવનો ભાવ એને આ અનુકૂળ છે. એથી બીજા જ્ઞાન ઊંધા માન્યા હોય, આ એ સાચો આ એ સાચું, અને વ્યવહાર એ બધો રાજમાર્ગ છે અને એનાથી નિશ્ચય ભમાય છે, એના તો વ્યવહાર ને નિશ્ચય બે જૂઠા છે. નવરંગભાઈ એ જીવણું છે આમાં ભાનુભાઈ, એમ કઈ પત્તો ખાયો નથી, એવડા પૈસા જટાવી ગયા એમાં નથી મળે એવું. હા, પૈસા તો મને મફતના જ મળે એવા જ ગણાય. સમજાણું આમાં તમારે ગોકુળભાઈ છે ને ચૂડાવાળા, ગોકુળદાસ શિવલાલ, પૈસા થઈ ગયા 50-60 લાખ અત્યારે. પેલા એકદમ થઈ ગયા હતા થોડામાંથી એકદમ 20 લાખ. બૈરા કહ્યું બેને આવનારા ને હોન કે મારા ધર્મ કે કઈક ધર્મ તો કરો, કે પૈસા ક્યાં હું લેવા ગયો હતો, કે પૈસા કેમ આવી પડ્યા, એમ ધર્મ કર્મમાં હશે તો આવી પડશે. એ પછી મારી પાસે વાત કર્યું કે આમ બોલે સાતો. હવે ધૂળમાં ધર્મ તો કર્મમાં લખ્યો છે, કર્મની માટી પડી છે, એ નિમિત્ત તો કોને થાય? પૈસા આવે જાય, બાયડી છોકરા આવે જાય, એમાં નિમિત્ત થાય. ધર્મ ક્યાં કર્મમાં લખ્યો હતો? ધર્મ તો આત્માના પુરુષાર્થના પ્રયત્ન પરાયણથી પ્રગટ થાય છે. એ કઈ કર્મમાં માંડ્યો ને ધર્મ, અમારા કર્મમાં જે ધર્મ થાય મૂંડ છો. કર્મ તો માટી પડી ધૂળ, એમાં તો પડી છે પાપના રસ દેવાની શક્તિ. આ સંયોગો મળે ને ટળે એવી જ નિમિત્ત થાય. એનામાં ધર્મ દેવાની શક્તિ એનામાં પડી છે? 3 કાળ 3 લોકમાં છે નહીં. આચાર કે છે અહો અમૃતચંદ્ર આચાર વિતરાગી નિગ્રંથ મુનિ, 6ઠે 7મે ગુણસ્થાનની અમૃતના ઝૂલે ઝૂલતા 7મી ભૂમિકા ઘડીકમાં આવતી અપ્રમદેશા, ઘડીકમાં વિકલ્પ ઉઠતો 6ઠી. એ કહે છે કે ભૂમિકાને અવિરોધ એનો વ્યવહાર હોય. નોરંગભાઈ હોય એની વાત છો, આદરણી કઈ પ્રશ્ન નથી. અહીં ત્યારે સમ્યક દ્રષ્ટિ નામ ધરાવે અને એના સર્વજ્ઞ ત્રિલોકનાથે કહેલા શાસ્ત્રો, એમણે કહેલા દેવ અને એમણે કહેલા ગુરુ સંત મુનિની ગ્રંથ, એના વિના માનતા બીજી હોય અને અહીં નિશ્ચય સંકિત હોય, 3 કાળ 3 લોકમાં બને નહીં. સમજાણું કાંઈ? એ શુભ આવો જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો શુભ રાગ અને એમણે કહેલા શાસ્ત્રના ભણવાનો વિકલ્પ શુભ ભાવ અને એમણે કહેલા મહાવ્રત અહિંસા, સતદત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એક પણ વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ ઉઠે નહીં અને નગ્નપણું આદિ રહે એવો શુભ વિકલ્પ ઉઠે. એ નિશ્ચયની ભૂમિકાને યોગ આ વ્યવહાર છે. સમજાણું કાંઈ? ઓલી નિશ્ચયની એકલી વાત હોય તો હારી હારી લાગે. એની હારી વ્યવહારનો કેવો વિકલ્પની જાત હોય એમાં જણાવવા માગે છે. એ જાતમાં ભાતમાં ફેર હોય અને કે અમને 6ઠું ગુણસ્થાન અમે મુનિ છીએ કે સાવક છીએ ને સમ્યક દ્રષ્ટિ છીએ, બ્રહ્મમાં પડેલો બ્રહ્મને ઝૂલે ઝૂલનારો છે. દાઉંદ્રભાઈ શું કહેવાય છે? દાઉંદ્રભાઈ અવિરોધ, નીચેનો વ્યવહાર અવિરુદ્ધ છે, જે તો વિરોધ.
નિશ્ચયથી તો વિરોધ, પણ એ ભૂમિકા જ્યાં મુનિની અંતરદશા છઠ્ઠી ભૂમિકા વર્તે એને મહાવ્રતાદિ સંબંધી શુભાવો યથાયોગપણે હોવાથી નિશ્ચય વ્યવહારના સુમેળનું ઉદાહરણ છે. એનો મેળ એટલો છે, ત્યાં એવા જ રાગનો ભાગ હોય. વ્રતાદિ આદિ શબ્દ છે ને, એમાં એ બધા વિકલ્પો વસ્ત્ર લેવા, પાત્ર લેવા, છોડવા, મૂકવા, એ મુનિની દશામાં એ વિકલ્પનો અભાવ હોય છે. એવી દશામાં એ વિકલ્પ હોય નહીં ત્રણ કાળ ત્રણ લોકમાં. હા, એ કઠણ ભારી પેલો એકલો માલ વર્ણવે તો ઠીક પડે, પણ કોથળો માલ વાળો હોય તો માલ કોથળો આવો હોય. કેસરના કઈ આ બારદાન કોથળા જે શણના કોથળે કેસર લેવા જતા છે કોઈ, અને શણનો કોથળો કઈ કેસરની કિંમતમાં ગણાતો હોય છે. એમ ભગવાન આત્મા કેસર સમાન શુદ્ધ ચૈતન દ્રષ્ટિ જ્ઞાનને રમણતા, એની સાથે વ્યવહારનો અવિરોધના મેળ હોય તો આવા વિકલ્પનો અહિંસા પૂરણ પરની દયાનો વિકલ્પ, સત્યનું યથાર્થાપન કે બોલવું, અસત્યનું છોડવું, એવા વિકલ્પો એને હોય. પરિગ્રહનો ત્યાગ, અપરિગ્રહપણે નિગ્નાદિપણે રહેવું, એવી છઠ્ઠી ભૂમિકાની શુદ્ધ પરિણતિની દશા હોય. તેને આવો શુભ ભાવ સુસંગતને વ્યવહારે મેળવાળો છે. અરે સમજવું, પણ આમાં કેટલું સમજવું. આમાં સવારની વાતોનો પાર નહીં, બપોરે કેટલા પ્રકાર. રતિભાઈ, પકડાય આવી બધી વાત પકડાતી છે? હા પડે, હા પડે. કેટલું સારું કર્યું. પકડાય એવી છે, સમજાય એવી નથી એમ છે ને? હે, પણ એ તો હા પાડી, પેલી હા પાડી હતી. ભાઈ સમજાય એવી છે કે નહીં? સમજાય એવું છે, સમજાય એવું છે, એ સમજાવાય છે, સમજાય એવું ન હોય સમજાવાય. અહીંયા ભગવાન અમરચંદ્રાચાર એની નિશ્ચયની વાતો તો ઘણા કરનારા થયા હવે હમણાં. સમજાણો? એ નિશ્ચય આનું કહેવાય. સમજાય? હા, હવે પુસ્તકો એટલા બધા પડી ગયા, 3 લાખ, 3 લાખ એક વાતનો ફોડ પાડીને, અને વાંચીને વાતો ઘણા કરનારા નીકળ્યા. પણ નિશ્ચયની હારે વ્યવહારનો મેળની ખબર ન મળે તેનો નિશ્ચય પણ ખોટું. સમજાણું? કાંઈ કે છે એ આત્માની પવિત્ર દશા, એવો જે અવિકારી ભાવ જે અંશે પ્રગટ થયો, એની છઠ્ઠી ભૂમિકા મુનિની, એની હારે સુસંગત મેળવાઓ તો અહિંસાદિનો ભાવ, જૂઠું નહીં બોલવું કે પરિગ્રહ ન રાખવો, વસ્ત્રાદિ ન રહેલું, નિર્દોષ આહાર લેવાની વૃત્તિનો વિકલ્પ, એવા શુભ રાગનો શુદ્ધ પરિણતિ સાથે, મોક્ષ માર્ગ નિશ્ચયના સાથે આવા રાગની ભૂમિકાનો મેળ જાય. એથી બીજો રાગ માને કે એવો આવો રાગ હોય, ગમે એ જાતનો નિમિત્ત હોય, ગમે એ નિમિત્ત કહો કે વ્યવહાર કહો. સમજાણું? કાંઈ શુદ્ધોપાદાનની પરિણતિ જયારે આટલી ચાલે ત્યારે એને નિમિત્તમાં આવો જ શુભ રાગ હોય. એ નિશ્ચયને વ્યવહારનો સુસંગત અવિરોધ ભાવ છે. એથી વિરોધ ભાવ કરે વ્યવહારમાં, વ્યવહાર ગમે એ જાતનો હોય, નિશ્ચય આવું હોય, મૂંડ છે. સમજાણું? કાંઈ અરે વાત ભાઈ, પક્ષની વાત તો નહીં હોય ને. અરે ભગવાન સત્યની વાતો આટલી થાય, એમાં વ્યવહાર કેવો હોય, એમાં પક્ષની વાત ખતવે તો તને સત્યની પણ ખબર. સમજાણું? આમાં કાંઈ એ વ્યવહારના સુમેળનું ઉદાહરણ છે. મુનિને નિગ્રંથ મુનિ દશા થઈ જાય, બાયમાં નિગ્રંથ દિગંબર દશા થઈ જાય. અંદરનો વિકલ્પ એ જાતનો શુભ હોય, નગ્ન રહો, આ દશાનો વિકલ્પ. એવા વિકલ્પને અને નિશ્ચય શુદ્ધ પરિણતિને વ્યવહાર સાથે મેળ છે, બીજા હારી મેળ છે. 3 કાળ 3 લોકમાં બીજો રીતે નિશ્ચય વ્યવહારનો મેળ હોઈ શકે નહીં. સમજાણું? કાંઈ
હેઠે બીજું શેની વાતો હાલે સા બધું સમજવું પડશે. બોલો નિશ્ચયની વાતો આવે ત્યારે પણ નીચે આરે વ્યવહાર કેવો હોય એનો મેળ ન હોય તે નિશ્ચય નથી, મૂંડ છે. એના સતના પડખે ચડેલો પરમ સત્ય પરમેશ્વર એવો પરમાત્મા સ્વભાવ ભગવાન આત્માનો એને પડખે ચડેલો રાગના પડખેથી ખસી ગયો પણ પૂર્ણ પડખે આવ્યો નથી. ત્યારે તેના વ્યવહારના વિકલ્પ કઈ જાતના હોય એનું વર્ણન ભગવાન અમૃતચંદ્રાચાર સર્વજ્ઞના શાસ્ત્રને સર્વજ્ઞના ભાવ અનુસાર કરે. સમજાય છે કાયામાં? આ ભારી વાત જરી બહુ પણ અંદર ઊંડા ઉતરે ને વિચારે ત્યારે આનો મેળ ખાયો. નીચે બીજું 5મા ગુણસ્થાને તે ગુણસ્થાને યોગ શાવક. શાવક એટલે વાડાની રીત નહીં, ભગવાન ચૈતન્ય મૂર્તિના આનંદને પકડીને અનુભવ થયો સમ્યક દર્શનનો. એ ઉપરાંત જેને બીજા કસાયનો અભાવ કરી સ્વરૂપની સ્થિરતાની શાંતિનો આનંદનો ભાગ જેને વધ્યો અંદર એને પંચમ ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ દશા કહે. એને નિરંતર શુદ્ધ પરિણતિ હોવી પાછી નિરંતર. એની હારે દેશ વ્રતાદિ સંબંધી શુભ ભાવ 12 વ્રત કહેવાય છે ને એના શુભ ભાવ છકાય 5 ઇન્દ્રિયો અને મન એ 12 ને રોકવાનો અને એને પાળવા માટે અવ્રતને છોડીને વ્રત પાળવાનો જે શુભ વિકલ્પ છે એની મર્યાદા પ્રમાણે એની હદવાળો એ શુભ રાગ એને નીચે હારી સુસંગત. બીજો એમ કે મને પંચમ ગુણ સ્થાન થયું ને અમે કસાય બોકડા કાપીએ છીએ કારણ કે એ તો જડની ક્રિયા છે. અમારે એને શું સંબંધ છે? આત્મા પરને અડતોય નથી. સાંભળ સાંભળ સમજાણું કાંઈ? એવી ક્રિયાના નિમિત્તના સંગમાં જે રાગ તીવ્ર છે એવા રાગને નિશ્ચય સમ્યક દર્શનને મેળ ત્રણકાળમાં હોઈ શકે નહીં. એવી ક્રિયા એના નિમિત્ત સંબંધમાં પણ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એને કારણે ન હોય, રાગ રાગને કારણે ન હોય, પણ રાગ હોય તો આવી જાતનો હોય. પણ કે કહાઈ હોય બોકડા કાપતો અને ભગવાનનો ભગત. સમજાણું કાંઈ? કે એ વાત ત્રણકાળમાં હોઈ શકે નહીં. ભગવાન એવો આત્મા એનો ભગત એટલે સમ્યક દ્રષ્ટિ થાય. એને એવા વિકલ્પની માંસ ખાવાની, દારૂ પીવાની, સમજાય છે, શિકાર કરવાની, માંસ વેચવાની એવી વૃત્તિનો ત્યાં અંદર સહજપણે અભાવ જ હોય તો 12 વ્રતાદિના ભાવોના શુભ રાગની વૃત્તિ હોય. પણ કોને ઓલો નિશ્ચય હોય તો નિશ્ચય ન હોય ને એકલા 12 વ્રતના વિકલ્પ પણ એ નિશ્ચય વિનાના એક વ્યર્થ છે. એને 4 ગતિમાં રખડાવવા માટે છે. અને નિશ્ચયનું ભાન થયું કે આવા શુભ રાગ પંચમ ગુણસ્થાનને યોગ એને હોય. આડાવડા બીજા ન હોય. એ વાત સિદ્ધ કરવા આ વાત લેવામાં આવી છે. સમજાણું કાંઈ? ભાઈ તે પણ નિશ્ચય વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે, દાખલો છે. એક અમને તો ભાઈ મુનિપણું આવ્યું છે. મુનિપણું કોને માને છો? કોને? તારા ગુરુ કોણ હતા? કે ગુરુ ગમે એવા હોય, અમને અમારા મુનિપણું આવ્યું છે. મૂંડ છો કાંઈ, છેતરપિંડી માંડી લાગે છે કાંઈક. એના ગુરુ પણ વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર વાળા હોય. એની શ્રદ્ધાનો એને રાગને ભક્તિનો ભાવ હોય અને આત્માનું ભાન હોય તો વ્યવહારને નિશ્ચયને શું મેળ છે? નહીં તો મેળ છે? મેળ નથી તો બે દહીં મળે છે ને, દહીં નથી મળતું. એ મેળવે નહીતર થઈ જાય ખોટો ઓલા પાણી એકનું.
એમ નિશ્ચય હારે આવા વ્યવહારનો મેળ ન હોય તો થઈ જાય એકલું પાણી મિથ્યા દ્રષ્ટિપણું. એને દ્રષ્ટિ સાચી રહે નહીં, વ્યવહાર તો એને હોય નહીં. સમજાણું કાંઈ? સમ્યક દર્શન કહે અને અનંત જ્ઞાનીની અસાધના કરતો હોય, સર્વજ્ઞ માર્ગની, સર્વજ્ઞ પંથે ચાલેલા સંતોની અનાદર અસાધના કરવાનો રાગ હોય અને સમ્યક દર્શન હોય, બે વાતને ત્રણ કાળમાં મેળ છે નહીં. સમજાણું કાંઈ? હે? પૈસાની જવાબદારી નથી માનતા. પૈસા આટલા રાખવાના, છોકરાને પંપાડું, મૂત્રના ફલાણા રાખવાના, ઠીકણા રાખવાના, ફલાણું સાચવજો, ધ્યાન રાખજો. અમારી શેઠ હતો તે જાય હાજે તે એલા દુકાને ભાડે આપ્યું હોય પણ એલા દિવાળી ઉગાડી રાખીશ નહીં, ઓલું હળગે વળી ઘર મકાન જોડે રોગી જાય તો ઉંદર મુંદર ત્યાં શેક નહીં તારા ઘરમાં દિવાળી બત્તી દિવાળી રાખી નહીં, દિવાળીનું બકાસ આમ હળગી જશે, ઘર હળગે, મારું ઘર હળગશે જોડી. ભાડે મકાન આપે અને હાજી અંબાવ કરવા કહેતા જાય. ધનભાઈ આપ્યું ભાડે, ઘર પોતાનું જોડ્યું હોય પણ એલા તારે વેપાર શું છે ભાઈ દિવાળીનો બધાનો, પણ દિવાળી ખુલ્લી ન રહી જાય, ધ્યાન રાખજે. રાતે કોઈ ઊંડું આવીને આમ કચડશે અને ભડકો ઉઠ્યો કાગળનો હળગશે, તારું પણ ભેગું અમારું. એટલી જવાબદારી ભાડાવાળા માટે પણ મારો સમજે. આય કાંઈ ન મળે. એ તો ફક્કડ ભાગ નીચે આમ છે ને વ્યવહાર આમ છે ને ફલાણું આમ છે ને ઢીકણું આમ છે. અરે સાંભળ રે સાંભળ, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, જેને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ એટલે અનાદિનું મિથ્યા તો પડ્યું છે પણ વ્યવહાર નિશ્ચયની આરે કેવો હોય એની શ્રદ્ધાના ભાન નથી. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાંઈ? ગ્રહિત એટલે પુષ્ટ મિથ્યાત્ને કરનાર છે. એટલે ગ્રહિત એટલે હું મિથ્યા ભાવને પુષ્ટ કરનાર છે. સમ્યક ભાવ એની પાસે છે. ભગવાન અમરચંદ્રાચાર સર્વજ્ઞના પેટને શાસ્ત્રના હાર્દ ખોલીને નિશ્ચય જેની દ્રષ્ટિને જ્ઞાનની રમણતા હોય એને યુગ જ એને રાગની મંદતાના શુભ ભાવ આવે ખરા, હોય ખરા, ન હોય એમ માને પણ મૂંડ છે. અને આવે એને બીજી જાતના આવે તોય મૂંડ છે, અને આવે એને ઉપાદેય માને તોય મૂંડ છે. ઘણા પ્રકાર પણ આમાં યાદ કેટલા રાખવામાં. જગનભાઈ, ભગવાન તારામાં તો તાકાત કેટલી છે, કેટલા દ્રવ ક્ષેત્ર કાળ ભાવના સંયોગોમાં આવ્યો એ બધી સ્મૃતિમાં અંદર પીડ્યું છે. આ જાતિ સ્મરણાદિ થાય ક્યાંથી થાય છે? સ્મૃતિમાં આમ અંદર જાય કર ફરાક આ હતો, આ ક્ષેત્રે આ દ્રવ્ય, આ સ્થિતિ, આ સંયોગે. એવી તાકાત યાદની છે. હવે કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે અને આ યાદગીરીની તાકાત નથી. એ તો પોતાની માનતાથી માનીને બેઠો છે. આચાર કે છે વ્યવહારને નિશ્ચય એટલે સાચું, મોક્ષ માર્ગનું સ્વરૂપ અંદર શુદ્ધતા. વ્યવહાર એટલે આરોપિત રાગ, પણ એ બે ને અનારોપ ને આરોપનો મેળ હોવો જોઈએ. સમજાણું કાંઈ? એવા વળી અનુસરવામાં આવે તો ઈષ્ટ સિદ્ધિ થાય છે. જો સમજાણું કાંઈ? ભગવાન આત્મા સર્વજ્ઞ પદે બિરાજમાન સ્વરૂપ, એની દ્રષ્ટિને જ્ઞાનની રમણતા થઈ એવા નિશ્ચય હારે એને યોગ જ વ્યવહાર હોય તો એને ઈશ્વરની સિદ્ધિ થાય, નહીતર અનિષ્ટની સિદ્ધિ થાય. સમજાણું આમાં કાંઈ? ભાઈ અમે સમ્યક દ્રષ્ટિ તો છીએ પણ અમે કેવા ફલાણાને માનીએ, હનુમાનને માનીએ, અંબાજીને માનીએ, શ્રીકૃષ્ણને માનીએ, અમારો દીકરો થાય માનીએ, શીતળા પાસે જઈને માનીએ. એવી માનતાનો રાગ હોય અને અમારે ધર્મની શ્રદ્ધા છે, મૂંડ છે, એને ધર્મની શ્રદ્ધાનું નિશ્ચય ભાન
એમાં વ્યવહાર કેવો હોય એની એને ખબર નથી. સમજાણું કાંઈ. પેલો કોથળો લઈને આવ્યો હોય તો મરચા લઈને આવ્યો હોય છે માને, કેસર લઈને આવ્યો છે માને. આ કોથળો માથે નથી પાડતા, કોથળો કરે ને ગામડા પેલા કોથળા કરતા, મરચા વેચતા ને મરચા કોથળો કરીને આજીવિકા કરતા. તે દીધું 4-6 પૈસા બે નામ ઘણું મરચાનો કોઈ કોથળો લઈને આવ્યા શું માનતા છે માનો? મરચા છે, લીલા છે, ફૂકા છે કે શાક લઈને આવ્યો છે, પણ કેસર લઈને આવ્યો છે એમ થાય? એમ જેના વર્તમાન વ્યવહારમાં સત્ય માર્ગથી વિરુદ્ધ શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન અને વ્યવહારનું આચરણના રાગનો ફેર છે, એ કઈ કેસર લઈને આવ્યો છે નિશ્ચયનો એમ કોઈ માની શકતો નથી. સમજાણું કાંઈ. ભારી વાત. પણ ભાઈ આવી વાત લાલચંદભાઈ માગી દો કે આ મારા આ બહુ દેખો મને ચંદુભાઈ કીધું છે. સમજાણું કાંઈ આમાં બાપા? અરે નિમિત્તો એ શાક કપાતું હોય તો છરી નિમિત્ત હોય, ધોકો નિમિત્ત હોય. ધોકાથી કઈ એવું થાય? ભૂકો થાય કઈ કપાઈને કટકા થાય, ઝીણા ઝીણા કરવા આમ હરખા. આ દૂધી નાન કરે છે ને, ટીંડોરાના નામ ગો ચક્કર ધોકાથી થતા છે. કાંઈ તો થાય ત્યાં, પણ નિમિત્ત હોય એવી જાતનું કે જેમાં આ જાતનું હોય એને અનુકૂળ નિમિત્ત હોય. ધોકો નિમિત્ત હોય ને ભૂકો થાય, એવું કટકા ઝીણા હરખા પડે એવું હોઈ શકે નહીં. ગાંધીભાઈ સમજાય છે આમાં? આમાં સમજાય છે એટલે ઓલું બધું બધું મૂકી દઈને આ બીજી વાત છે કાંઈ કેમ કે પ્રભુ તારા પંથે પડવું હોય તને તો સચના પંથે ચડનારો એને સચના નિમિત્તોના વિકલ્પો આવે. સાચા દેવની ભક્તિ, સાચા ગુરુની શ્રદ્ધા, સાચા શાસ્ત્રનું બહુ માન, સાચા શાસ્ત્રનું બહુમાન, ખોટા શાસ્ત્રને ખોટા દેવગુરુનું બહુમાન વર્તે અને કે અમને સમ્યક દર્શન છે, મોટો મૂંડ જીવ છે, મિથ્યા દ્રષ્ટિ ગ્રહિત મિથ્યાત્ને સેવનારો. જ્ઞાનભાઈ રાજકોટમાં આવું ચોખવટ આવી નહોતી આવી પેલી હો, બધી નીચેની વાતો આવે એટલે બધી સારી લાગે એમ પાદરી. હે એક કહેતા અમારે એવડા એક બાબરા વાળા છે ને નરવરામભાઈ, નીચેની વાત આ હારી બપોરે ઓલી દાનની વાત આવે ને, પૈસો કાઢવાનો લાગત મારા ઈ બરાબર ઠીક પડતું નથી. નીચેની વાત આવે ને આપણે કઈ પૈસાને સંબંધ નથી, રાગને સંબંધ નથી. હવે આપણે પૈસા ખર્ચવા શું કરવા? રાખો. બપોરે કહેવાય કે રાગ ઘટાડે જેને અરાગી આત્માની શ્રદ્ધા જ્ઞાન થાય, જેમાં કસાયનો કણ નથી એની પ્રતીત આવે, એને રાગની મંદતા દાનાદીમાં થઈ આવીને રે નહીં. સમજાણું કાંઈ કે મારે એ વાત આકરી પડે છે કે બપોરની કે આખી છે ને બે બોલકા છે ને એટલી બધી હવાની વાત સારી કે કઈ કરવું, દેવું લેવું નહીં, દીવા લેવાનો ભાવી આપવાનો, એ ઠીક બહુ સારી વાત છે. અરે ભગવાન આમ ચક્રવર્તીઓ સન્નક દ્રષ્ટિ આમ મુનિને ભાવે આમ ઝૂકી જાય. ભરત ચક્રવર્તી સખંડના ધણી, સન્નું ક્રોડ જેને ઘરે ગામ, સન્નું 1000 સ્ત્રી ઓનાના મોડા નાખ્યા, હીરા માણિકની તો જેને મોજડીઓ આમ હાલતી હોય, ચમક ચમક વીજળીની પડતી એમાં આમ ખાવાના ટાણા હોય, સંજક દ્રષ્ટિ આત્માનું ભાન છે. અરે કોઈ મુનિ અમારે ઘરે, અરે આ કોયા આ પેટમાં જાય એ કરતા મુનિ અમારે એ ભાવ વિતરાગીનો ભક્તિનો આવ્યા વિના ખબર છે કે અમે ચરમ શરીરી છીએ, આ ભાવમાં અમારો મોક્ષ છે. ભગવાને કહ્યું ને અમને ખબર છે અમે મોક્ષગામી આ છેલ્લો દેશ હવે મારે. છતાં જ્યાં સુધી સાધક દશાની અપૂર્ણ દશામાં હતા એને આવો રાગ ભક્તિનો, અરે એ તો શુભ ભાવ છે, એ તો પુણ્યબંધન નું કામ, પણ કોણ ના પાડે સાંભળને?
પણ એ આવ્યા વિના રે નહીં, જો ના આવે તો મિથ્યા દ્રષ્ટિ છે અંદર. સમજાણું કાંઈ? એ અંદરમાં મિથ્યાતને ઢૂંઢી રહ્યો છે. શુભ રાગની મર્યાદા આવા વ્યવહારની ન હોય અને માની બહે કે અમે સંજક દ્રષ્ટિ છીએ. એક બીજે રવેડે ચડી ગયો છે. સમજાણું આમાં કાંઈ? એટલે કે છે બહુ વાત સરસ લીધી છે. ઓહો નિશ્ચયને અનુકૂળ વ્યવહાર ત્યાં હોય, બીજે પ્રતિકૂળ એની દશાની ભૂમિકાથી વિરુદ્ધ ભાવ, ત્રણકાળમાં હોય ને વિરુદ્ધ ભાવ હોય તો ત્યાં દ્રષ્ટિ હાથી રહેતી. મુનિની દશામાં પણ બાહ્ય પદાર્થોને લેવાની વસ્ત્ર આદિની વૃત્તિ હોય અને છઠ્ઠા ગુસ્સાની શુદ્ધ પ્રવૃત્તિ રહે, ત્રણકાળમાં રહે અને માને તો એ મિથ્યા દ્રષ્ટિના મિથ્યા ભાવને ઘૂંટી રહ્યો. સમજાણું કઈ યાદ નહીં? એ વ્યવહાર નિશ્ચયના વિરોધ વળી જો પાછળ એમ અનુસરવામાં આવે તો સિદ્ધિ થાય, પરંતુ અન્યથા નહીં. અતિનાથી કરી વ્યવહાર અને નિશ્ચયની સુસંગતા રહે એવી રીતે વિતરાગપણાને અનુસરવામાં આવે તો જ ચિત્તની સિદ્ધિ થાય છે, બીજી રીતે થતી નથી. હવે એને નિશ્ચયને વ્યવહારની સંધિનો મોટો વિસ્તાર કરે છે. તમાર વચન ગુરુદેવ